નમસ્કાર દર્શક મિત્રો, ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નિહાળી શકો છો એ દ્રશ્યો છે અમદાવાદની અંદર જીએમડીસીમાં બનાવવામાં આવેલી કોરોના હોસ્પિટલમાં સારવાર લેવા દાખલ થવા માટેનો સંઘર્ષ, લાચારી અને દર્દ સહન કરી રહેલા નાગરિકના આ જો ચોક્કસ કહી શકાય કે આ શાસકોને શાસન કરવાનો કોઈ જ અધિકાર નથી। આ પહેલા પણ અહીંયા અમિત શાહ દ્વારા લોકાર્પણ થયા બાદ પણ સારવાર શરૂ કરવામાં નથી આવે તેવા અહેવાલો બહાર આવ્યા હતા। તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે એક રિક્ષા ચાલક એક દર્દીને લઈને આ હોસ્પિટલમાં દાખલ થવા મરણીયા પ્રયાસ કરી રહ્યો છે। ચિઠ્ઠીની ચાકર પોલીસ બેરિકેડિંગથી પ્રવેશ માટે અટકાવી રહી છે, જેની પાછળ કારણ છે રૂપાણી સરકારનો તાલિબાની ટોકન સિસ્ટમનો નિયમ। ટોકન હશે તેને સારવાર મળશે તેવો નિયમ લવાતા હવે દર્દીઓને દાખલ થવા કલાકોની રાહ જોવી પડી રહી છે। અમદાવાદમાં જીએમડીસી ખાતે ધન્વંતરી હોસ્પિટલમાં ટોકન પ્રથાથી જ દર્દીઓને દાખલ કરવાની વ્યવસ્થાનો મુદ્દો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે। આ અરજીની સુનાવણી જલ્દી કરવા અરજદારની અપીલ પણ કરાઈ છે। સરકારે શરૂ કરેલી ટોકન સિસ્ટમને કારણે લોકોમાં ભારે રોષ છે। એક તરફ ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને એડમિટ કરવા હાઈકોર્ટે કહ્યું છે, પરંતુ આ હોસ્પિટલમાં એડમિટ થવા દર્દીએ પહેલા ફોર્મ ભરવાના, પછી ટોકન લીધા પછી એડમિશન માટે દર્દીને હોસ્પિટલમાંથી ફોન પર મેસેજ મળે ત્યારે જ તેમને અંદર લઈને આવવાનું રહેશે। આ ટોકન સિસ્ટમને કારણે અનેક દર્દીઓને સગાને આજે પાછું જવું પડ્યું હતું। આજે માત્ર 125 ટોકન જ આપવામાં આવ્યા હતા। કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી શરૂ કરવામાં આવેલી ધન્વંતરી કોરોના હોસ્પિટલમાં આજે સવારથી દર્દીઓને દાખલ કરવાના મામલે દર્દીઓના પરિવારજનોએ હોબાળો કરી રહ્યા છે। ઓક્સિજન પર ગંભીર હાલતમાં હોવા છતાં દર્દીઓને પહેલા રજીસ્ટ્રેશન કરી ફોર્મ ભરી ટોકન લીધા બાદ એડમિટ કરવાનું કહેતા પરિવારજનો રોષે ભરાયા છે। 70 વર્ષના ગરીબ વૃદ્ધાને ઓક્સિજનની જરૂર હોવાથી પરિવારજનો રિક્ષામાં કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં લાવ્યા હતા। તો દર્શક મિત્રો, તમે સ્ક્રીન ઉપર નિહાળી શકો છો કે કેવી રીતે દર્દીના સગાઓએ પોલીસ સાથે માથાકૂટ કરીને અંદર જવાની કોશિશ કરી હતી। તો આ હતા આજના સમાચાર। આવા જ સમાચાર મેળવવા માટે અમારી આ ન્યૂઝ ચેનલ ત્રિશુલ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો। ધન્યવાદ।